કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 12 અપરાજય, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 12 છે અપરાજય, જેની અંદર પ્રશ્ન 1 છે। પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ લખો। પ્રશ્ન 1, નિશબ્દ નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તો વધ કર્યો। આ વિધાન નિશસ્ત્ર બાળક એ કોણ છે? તો મિત્રો નિશસ્ત્ર એ બાળક એ અભિમન્યુ છે। બીજું, અભિમન્યુનું પદ્મ ભેદવું એટલે શું? પદ્મ ભેદવું એટલે તોડવું। 3, પદ્મવ્યૂહની રચના કરનાર કોણ હતું? તો જવાબ આવશે દ્રોણ। પ્રશ્ન 2 છે, કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો। મિત્રો, પહેલું છે કશા ફેરફાર વિનાનું, એને અકબંધ કહેવાય। ચક્ર જેવા આકારનું, ચક્રાકાર। શબ્દ વિનાનું, નિશબ્દ। સહેલાઈથી ન મળે તેવું, દુર્લભ। લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા, શિબિર। અને શોકમાં પડેલું, વિષાદગ્રસ્ત। પ્રશ્ન 3, આપેલા પાત્રો વિશે ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી લખો। પહેલું છે કૃષ્ણ। જવાબ, ભગવાન શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મના અદ્વિતીય દેવતા છે, જેમણે ભગવદ્ ગીતા જેવા મહાન ગ્રંથનો ઉપદેશ આપ્યો છે। તેમણે મહાભારતના યુદ્ધમાં પાંડવોની મદદ કરી અને અર્જુનને ધર્મ અને કર્મના માર્ગ પર માર્ગદર્શન આપ્યું। બીજું છે અભિમન્યુ। અભિમન્યુ અર્જુન અને સુભદ્રાના પુત્ર હતા। તેમણે ચક્રવ્યૂહમાં પ્રવેશ કર્યો અને તેમાંથી બહાર નીકળવાની રીત જાણતા હતા, પરંતુ બહાર નીકળવાની રીત જાણતા નહોતા। તેમણે યુદ્ધમાં શૌર્ય અને બહાદુરીનું પ્રદર્શન કર્યું અને યુદ્ધમાં શહીદ થયા। 3, દ્રૌપદી। દ્રૌપદી પાંડવોની અર્ધાંગિની હતી। તેમણે પાંડવો સાથેના જીવનમાં અનેક કઠિનાઈઓનો સામનો કર્યો અને તેમના ધીરજ અને શક્તિની પાંડવોને પ્રોત્સાહન કર્યું। ચોથું છે અર્જુન। અર્જુન પાંડવોમાંના ત્રીજા ભાઈ હતા અને મહાન ધનુર્ધર તરીકે જાણીતા હતા। તેમણે મહાભારતના યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ભગવાન કૃષ્ણના ઉપદેશથી જીવનના ધર્મ અને કર્મના માર્ગ પર ચાલ્યા। 5, રામ। ભગવાન રામ હિન્દુ ધર્મના પ્રખ્યાત દેવતા છે, જેમણે રામાયણના કથામાં રાવણનો વધ કરીને સીતાની મુક્તિ કરી। તેમણે ધર્મ, કર્તવ્ય અને ન્યાયના માર્ગ પર ચાલીને માનવતા માટેના ઉદાહરણો સ્થાપિત કર્યા। પ્રશ્ન 4, યોગ્ય શબ્દ પસંદ કરી ખળિયા પૂરો। જેમાં પહેલું છે, હું વેકેશન દરમિયાન રોજ શાળાના ફૂલછોડને પાણી પાઈશ જેથી તે સુકાઈ ન જાય। બીજું, જ્યારે હું દિલ્હી ગયો હતો ત્યારે પહેલી વખત ટ્રેનમાં બેઠો હતો। 3, અમે પહેલાં માસીના ઘરે જઈશું, ત્યાર ફરવા જઈશું। 4, મેં ટીવીમાં ચંદ્રયાન 3 જોયું નહોતું, તો હું એને વિમાનના આકારનું જ માનતો હતો। અહીં મિત્રો આવશે ત્યારબાદ, બરાબર। 5, આજે મારે ઉપવાસ છે, નહીંતર હું તમારી સાથે જમવા આવતો। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5, યુદ્ધ કરવું જોઈએ કે નહીં, કેમ? જવાબ જોઈએ। મિત્રો, યુદ્ધ કરવું જોઈએ કે નહીં તે પરિસ્થિતિ અને કારણો પર આધાર રાખે છે। સામાન્ય રીતે યુદ્ધ ન કરવું એ શાંતિ અને સમાધાન માટે શ્રેષ્ઠ માર્ગ છે। યુદ્ધના કારણે જાનહાનિ, નાશ અને નફરત વધે છે। શાંતિપૂર્ણ ઉપાયો અને સંવાદ દ્વારા સમસ્યાનું સમાધાન કરવું વધુ સારું છે, કારણ કે તે લાંબા ગાળે વિશ્વ માટે સુખદ અને લાભદાયક રહે છે। પરંતુ ક્યારેક જ્યારે ન્યાય, સન્માન અને સત્તા માટેના બધા શાંતિપૂર્ણ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે આત્મસંરક્ષણ અને ન્યાય માટે યુદ્ધ જરૂરી બની શકે છે। મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને કહેવું પડ્યું હતું કે જ્યારે ન્યાય અને ધર્મની રક્ષા માટે યુદ્ધ જરૂરી બને ત્યારે તે કરવું યોગ્ય છે। સારાંશની વાત કરીએ તો યુદ્ધ ન ટાળવું એ શ્રેષ્ઠ છે અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ, વિવાદો અને ન્યાય મેળવવા માટે શાંતિપૂર્ણ માર્ગો અપનાવવા જોઈએ। જો શાંતિપૂર્ણ માર્ગોથી ન્યાય ન મળે અને ધર્મની રક્ષા માટે યુદ્ધ એકમાત્ર વિકલ્પ છે તો યુદ્ધ કરવું યોગ્ય છે। એના પછી મિત્રો પ્રશ્ન 6, તમે ક્યારેય કોઈની સામે લડ્યા છો, કેમ? જવાબ, મિત્રો, તમે જો લડ્યા હોય તો એના વિશે તમે અહીંયા લખી શકો છો। જેમ કે એક દિવસ ધોરણ 6માં મારા મિત્ર રવિ સાથે ઝઘડો થયો। અમે લંચ બ્રેકમાં ભેગા રમતા હતા અને તેણે ગમે તે વિના મારી બોલ લઈ લીધી। મને થોડો ગુસ્સો આવ્યો અને મેં તેને બોલ પાછી આપવા કહ્યું, પણ તે મજાકમાં ના માનતો। એના પછી મેં વધુ ગુસ્સે થઈને બોલ છીનવી લીધી
આ બાબતથી અમારું થોડું ઝઘડો થયો, પરંતુ થોડા જ સમયમાં મને સમજાયું કે મારો પ્રતિસાદ બરાબર ન હતો. મારા મિત્ર સાથે વાત કરીને સમસ્યાનો નિકાલ કરવો જોઈએ હતો. તેથી બ્રેક પછી હું રવિ પાસે ગયો અને શાંતિથી વાત કરી મેં માફી માંગી કે મને ગુસ્સો આવ્યો અને તેનાથી બોલ છીનવી. રવિએ પણ સમજણ બતાવી અને કહ્યું કે માત્ર મજાક કરતો હતો, એની ખોટી સમજ થઈ હતી. અમે બંને બીજાને સમજીને વાત કરી અને ફરીથી મજબૂત મિત્રો બની ગયા. આ પ્રસંગ અને મને શીખવાડ્યું કે કોઈ પણ વિવાદમાં શાંતિપૂર્ણ વાતચીત કરવાથી અને એકબીજાને સમજાવવાથી સમાધાન સરળ બને છે. તો મિત્રો, આવી રીતે તમારો કોઈ સમસ્યા બની હોય તો લખી શકો છો. પ્રશ્ન મિત્રો 7 છે. ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે. તમે અહીંયા જોશો ગાંધીનગર, તો ગાંધીજી, થી ધીરજ, નથી નગર, ગથી ગગન અને રથી રમત. એવી રીતે ખુશનસીબ, તો ખુથી ખૂણો, સથી સકર, નથી નસીબ, સીથી સીધા અને બથી બકરી, મગમગાટ. તો મિત્રો મથી મમતા, ઘથી ઘર, મથી મહેમાન, ઘાથી ઘાસ અને ટથી ટણક. એવી રીતે આપણે જોઈએ તો ત્રીજું છે અપરાજય, અદ્ભુત, પરાજય, રાસ, એકતા અને યશ. અવકાશયાન, તો અમર, તો વમળ, તો કાશ, તો શાંત, તો યતિ અને ન તો નગર. ચારેકોર, તો ચાતક, તો રેકોર્ડ, તો કોરમ અને તો રસ. પ્રશ્ન મિત્રો 8 છે. આપેલા વાક્યમાં કયા શબ્દો લાગણીનો ભાવ દર્શાવે છે તે શોધો અને લખો. મિત્રો પહેલું છે કુદરતી આફતો સામે મનુષ્ય લાચાર હોય છે, તો લાચારનો ભાવ. બીજું, આખા દિવસને અંતે દિનેશ લોથપોથ થઈ ગયો, લોથપોથનો ભાવ. 3, પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવાથી મારી મમ્મી ખુશ થઈ ગઈ, તો ખુશનો ભાવ. 4, શહેરની ધમધમતી સડકો પર ચીનુ શાંત ઊભો હતો, તો શાંતિનો ભાવ. 5, પોતાની નજર સમક્ષ દીકરાને ભૂખી તરવરતો જોઈ માએ અસહાયતાનો અનુભવ કર્યો, તો તરવરતો અને અસહાયતાનો ભાવ. પ્રશ્ન મિત્રો 9, આપેલા ફકરાનું વાંચન કરી સમય નોંધો. મિત્રો અહીંયા તમને ફકરો આપેલો છે મહાભારતનો. એના વિશે તમે આ ફકરો છે વાંચવાનો છે. પછી તમે એક પ્રથમ વાંચન કેટલી મિનિટમાં મિત્રો રજૂ કરો છો, પછી બીજું વાંચન કરો છો એ કેટલા સેકન્ડમાં પૂર્ણ થાય છે, અને ત્રીજું વાંચન કેટલી સેકન્ડમાં પૂર્ણ થાય છે એને મિત્રો નોંધવાનું છે અને લખવાનું છે. પ્રશ્ન 10, વાક્ય વાંચી તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. લાગુ પડતા વાક્ય સામે ખરાની નિશાની કરો. તો મિત્રો અહીંયા વાક્ય છે તેમાં 2 વાક્યો લાગુ પડે છે, જેમાં એક, દ્રોણ અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો, અને બીજું, દ્રોણ યુદ્ધના તમામ નિયમો તોડી તેમાં જોડાયા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પણ ખાસ છે એ આપણું જે સ્વાધ્યાયન પોથીનું જે સોલ્યુશન છે એ જોવાનું છે અને તમારે પણ લખવાનું રહેશે. આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને મિત્રો ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.